હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો નાવ વાગી ગયો છે 1:15 અને બધે જમી લીધું છે. મારે જમવાનું બાકી છે, પણ થોડુંક લેટ જમીશ કેમ કે મેં દવા પીધી છે ભૂખા પેટની થોડી વાર પહેલાં, એટલે સમથિંગ 1 કલાક પછી જમવાનું છે. પછી આપણે જમી લઈશું અને કામ થઈ ગયું છે. અને વાતાવરણ બહુ સારું છે અત્યારે વરસાદનું, પણ ગરમી પાછી એટલી થાય. વરસાદ ભલે આવીને વયો જતો, પછી ગરમી એટલી થાય તો શું. કંઈ નહીં, ચલો તમે તો બધાય ટાઈમ ટેબલ જમી લેતા હશો 12 વાગે 1 વાગે. મારું તો કંઈ નક્કી જ ન હોય હું ક્યારે જમું છું, ફિક્સ ટાઈમ જ નથી મારો કંઈ. અને હરી સમથિંગ 1:15 વાગે જમી લે છે. ત્યાં હમણાં એનો ફોન આવી જાય, મારું ટાઈમ નથી જમવાનું. ચાલ્યા કરે હે ને. किधर गया ढूंढो. वहाँ पे नहीं है, इधर है. इधर आ जा, इधर और रख दे वापिस. कहाँ पे है, कहाँ पे है, कहाँ पे है, कहाँ पे है, कहाँ पे है. ढूंढ लिया गट्टू ने, ढूंढ लिया. गुड गाय, ढूंढ लिया गट्टू ने. ये है oh my god. હું કર્યું? હું લખ્યું તે? સોનલ લખશો? બસ ગટુ લિપસ્ટિક ગંદી થાય. બસ લાય હવે મમ્મા દઈ દે. લાલુ વાળું મારું લાડુ લાય હવે. લાય લિપસ્ટિક થઈ ગઈ ને. લાય. નાના ને બોલાય જા, નો બાધું કે. નાના હું નો બાધું કે. ગોત્યાઈ જા નાના ને. મને હું ખબર તું બાંધતી હતી. નાના જા ગોતે. ત્રણ વાગી ગયા છે ને મારે સુવાઈ ગયું હતું. થોડુંક લેટ થઈ ગયું જમવામાં. જો મમ્મી કેરી લઈ ગઈશ મારા માટે. ગુવારનું શાક છે, ભાખરી છે, તો ચલો ખાઈ લઈએ થોડું. અને પછી ગટું કંઈ હોતું નથી, રમે છે. એની હારે પાછા રમવા માંડીએ કેમ કે આપણે આખો દીત કરવાનું, રમ્યા જ કરવાનું એની હારે. એ થાકે નહીં, આપણને થકવી દે. તો ચલો હું થઈ ગઈ છું રેડી, કેમ કે મારે જવાનું છે માર્કેટમાં. પપ્પારે એટીએમમાંથી પૈસા પણ કાઢવાના છે. કે શાકભાજીવાળા બધા ગૂગલ પે વાપરતા હોય, પપ્પાને કાંઈ ગૂગલ પે વાપરતા આવડતું નથી, એટલે મારે હારે જવું પડે. મેં કીધું પૈસા કાઢી દઉં ને એટલે શાક જે લેવું હોય લઈ લે. તો ચલો આપણે જઈએ. ગટુનો ડાયલોગ ચાલો ચાલો. એક વસ્તુ તમને કહેતા ભૂલી ગઈ, જો મને આંખની જગ્યાએ ડાર્ક સર્કલ થઈ ગયા છે કેમ કે મારી ઊંઘ પૂરી નથી થતી, તબિયત નથી હારી ને, ખવાતું નથી એટલું પેટ ભરીને કે હું ખાઈ શકું. ભાવતું જ નથી. 2-3 બટકા ખાઉં ને એમ થાય કે નથી ખાવું, ઉલટી કરી જાય, એવું બધું થાય છે. દવા પીવું છું તો. બટ આ ડાર્ક સર્કલ, અને એમાં બધા મને વચમાં એમ બહુ કહેતા ને કે તું જાડી થઈ ગઈ છું ને આમને તેમને, 30ની કમર થઈ ગઈ. બધે નજર જ લઈ ગઈ હતી એવી નહીં થઈ ગઈ પાતળી. નજર ન પાડતા હોય જાડી થાવ ને તો બરાબર. મારા ગ્રુપવાળા હો, બીજા કોઈનું નથી. મારા ગ્રુપવાળા નજર પાડે તો આટલી બધી જાડી થઈ ગઈ. હવે 48 એટલે 48 કિલો વજન થયો તો તી કંઈ જાડા કહેવાય ભાઈ. એટલો વજન તો હોવો જોઈએ ને, મિનિમમ 50 કિલો સુધી હોવો જોઈએ, હું તો એમ કહું. પણ આ થોડાક જાડા થાય ને તો બધાને બળતરા થવા માંડે. શું કરીએ? પૈસા હોય કે ન હોય રામ જાણે. જ્યારે આવું ત્યારે દરવાજો એમાં જેવો થઈ ગયો. સવાલ આવે એટીએમ છે, ચાલો ટ્રાય કરી લઈ પૈસા નીકળે કે નહીં. હજુ પહેલી વાર આમાં પૈસા નીકળ્યા છે, બાકી પૈસા નીકળતા છે નહીં. ટ્રાય કેટલા કાઢ્યા એ તમને નહીં દેખાડું, કોઈ જાજા નથી કાઢ્યા.
તો આપણે કાઢી લઈએ આપણું કાર્ડ. ઘરે આવી ગઈ છું પણ બેન જો અમારા હું પીવે છે શું છે ઈ ફ્રૂટી યે ચેસ કરો ચેસ ચેસ પી લેવો એમ નો પીવાથી કે આમ રખાય આમ રાખ ને તું આવે પી હવે પી કેસી હે યમ્મી તો જો મનોજભાઈ મારા તો કવર લઈને આવ્યા છે થેન્ક યુ વેલકમ વડકમ ખોલો ગટુ નો આવે ની પેલા ખોલો ને હમણાં લઈને ભાગી જાય ડિસ્પ્લે કોર ને એમ જો કોર વાળું છે આમ પડ્યો હોય ને આમ તો અહીંયા બધે લબર આવે હું તને આવું કવર લેવાનું કહેતો પણ ત્યાં હું કેબલ લેવા ગઈ હતી ત્યાં કવર જ નહોતા પણ તોય પછી હાવ કવર વગરનો મોબાઈલ હતો એટલે લઈ લીધો કાંઈ ના હાલો આપણે ચડાવી દઈએ જો અહીંયા શાકભાજી કાઢ્યું છે બધું મનોજભાઈ મેગી બનાવે છે मेरे को भूख लगा है थोड़ा उसको भूख लगा है तीखा खाने का मन हो रहा है तीखा खाने का मन हो रहा है तो मिर्ची खा लो मिर्ची मिर्ची नहीं ये गट्टू इसे बोल मिर्ची खा लो मिर्ची 1 and 2 50 પૈસા વાળી દેવી 50 પૈસા ન આવે 15 રૂપિયા ને એક આવે છે પેકેટ પેલા આવતું 10-12 રૂપિયાનું જો મનોજભાઈ મેગી લઈને બેસી ગયા છે ખાવા देखो खाओ तुम खा लो ચોમાસામાં મજા આવે ખાવાની हाँ ફૂલ વરસાદ હોય ને ઈ મેગી બનાવી હોય गट्टू वो गट्टू तेरे उन मनोजभाई जैसी होगी जो हरी पास के तो काम આવી ગયું એટલે જैसी है મોબાઈલમાં કામ છે હરીમાં હમણાં હાલતો નતો ને ચાર્જિંગ નથી થતું ચાર્જિંગ ન થતો એટલે સાફ કરે નથી કેમ કે દૂર સામે કે સાઈડ પર કામ કરે ઉઠી ગયો એટલે સ્પીકર માં તમને એમ જ લાગે કે પ્લગ બગડી ગયો છે પણ પ્લગ નથી બગડતો સાફ કરાવવો પડે બે વાટે ઊભા છે હરી અહીંયા આવે છે યોગી યોગ સર્કલ હાલનો સમય છે કેવું મસ્ત વાતાવરણ છે ને જો વરસાદ આવશે મને એવું લાગે છે આજે તો કાંઈ ન ગરમી ખોટી આવે તો હવે હરી આવે ની વાટ જોઈએ હમણાં ના ના અહીંયા નથી જવાનું અહીંયા સિટી સેન્ટર જાય સિટી સેન્ટર જાય ને આ બાજુમાં છે અત્યારે બંધ છે દુકાન કાલ સવારે એવું લાગે જઈ આવજો નકર અહીંયા કાંઈક ખુશી લે અહીંયા થતું હોય સિટી સેન્ટરમાં તો બતા જાય નકર ત્યારે ચાલ જે કામ કરવા આવ્યા હતા પણ દુકાન બંધ છે તો સાઈડ ઉપરથી આવ્યા હતા એની ગાડીમાં બેસી ડોગનું પહેર્યું છે મોટું બધું હવે ઘર બેઠા થાય મનોજભાઈ છે આરે પીછું એ પીછું જો હરી અહીંયા ઘરે આવ્યો તો ગટુ નીચે જ મળી ગયો અમે નીચે પીગા ને આવી ગયા ચાલો કેતો ગટુ હું તમને પાછળનું બતાવું બેકગ્રાઉન્ડ જો આ પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો એની આગળ જો તો આવું બધું મેલ ફિમેલ એવું છે ભૂખાતું ત્યાં આગળ પેલા જોવા
બરફ લગાડી છે પાછું આજે બટ હું કરશું કરી દો કરી દે લગાવી દે ખાલી ચેક કરી લેવાનું હોય ચેક કરીને મારો સિવિલ સ્કોર સારો છે મારે 5 કરોડની લોન કરાવવાની છે કેટલી ખાઓ માં કસમ એટલી બધી મને દુબઈ ફરવા લઈ જવાનું દુબઈ જવાનું છે પછી ત્યાં બ્લોગ બનાવવાનું છે અમારે હા વાંધો નહીં લોન તો લઈ લો પછી જાજો પાસ થઈ જાય ને પછી આ નકરા પૈસા બહાર આવે છે ને ઘડીએ ઘડીએ વધી ગયા પૈસા હા બેન શું કરશો હે બેન પાપાને શું થયું છે ને વાગ્યું છે અરે તો હું જાતો તો પાઉંભાજી લેવા અને એ મને ભાળી ગયો ને હારો હરજો થયું કે મમ્માને હારે ઈ કે મને ઉપાડી આરો વાત પગ પકડી લીધા ઈ કે આવું જ છે ઉતર નીચે ઉતર અમે આવી ગયા છીએ ત્યારે પાઉંભાજી લેવા મજા મામા ગયા છે લેવા ગટુ તારે શું લેવાનું ફ્રૂટી મજા મામા અમે ગયા છે ફ્રૂટી લઈ દઉં કેટલી લેવી એક લઈ હારું હાલો લઈ દઉં તો જો અમારી ભાજી આવી ગઈ છે આવા ભેગો જ વારો આવી ગયો છે ગટુ તું ખાઈ ને દીકા એને ફ્રૂટી પીવીશ ફૂટી પીવી છે કેટલી પીવી તો જો અમે ગણેશમાં આવ્યા હતા અમારા ઘરની બાજુમાં જ છે ચાલો કે તો ચાલો સ્ટાર્ટ તો 8:30 9 જેવું થઈ ગયું છે ને અમે પાઉંભાજી લઈ આવ્યા છીએ બહારથી હમણાં લાવ્યા ના છે પાડી છે પણ તોય મને હરી કીધું થોડું ખાઈ લઈ કે દવા પી લેજે એટલે ખાઈ લઉં છું તો જો ગરમા ગરમ પાઉંભાજી છે આમાં કાંદા ટમેટા છે આમાં પાઉં છે અને મસ્ત થોડુંક થોડુંક દબાવીને ખાઈ લઈએ હવે અત્યારે અમે આવી ગયા છીએ કાર્નિવલ ઢોસાએ બહુ જૂની જગ્યાએ બહુ જૂની જગ્યા છે જો કારણ કે અમે પેલા અહીંયા આ લાઈટ નો ભરપૂર ઉપયોગ કરતા થોડાક હવે જાડવા થઈ ગયા હે હવે જાડવા થઈ ગયા કટિંગ નથી કરાવ હે અરે હવે મારે તને એક વાત કેવી હતી કાલે હું આપણે ટિફિન મેં તને પરમથી કીધું તું હું લાવું કે ન લાવું ક્રિશા મોટા ઉપાડે મને એમ કીધું કે હું હરી માટે ટિફિન લઈ આવી મેં તને રાતે તો કહી દીધું મારા ભાઈ બાઈ ઉપર ભરોસા નહીં કરવાનો ખબર પડી તો હું થઈ તોય પછી એને કરવાનું એટલે ઈ કોના કારણે તમે ભરોસો નથી કરતા આના કારણે કેમ કે એને મને શું કીધું જ્યાં લગી પોતાર આવે છે ને રી ત્યાં લગી કે તા ટિફિન નથી બનાવવાનું એને કીધું તું એના ભરોસે ભાઈ એમને મારા ભરોસે ને મેં તો હાલ ને મારું એકાદ દી નું આવ્યું તો વચ્ચે એક દિવસ તો તું જાગી એક ને એના ભરોસે નહીં હું એના ભરોસે રહી એમ કે એના હા. ભરોસે તમે રોસે એમ નહીં તું એના ભરોસે રહી એના ભરોસે નહીં તમે આમ આમ કર્યું ને 2 વાર ઉઠવાની હતી પણ હું સપનામાં હતી ને भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम લે એવું વાળી તારું સપનું શું આવ્યું હતું ત્યાં તારું સપનું सपना बड़ा होता है ना वो टाइम लगता है देखने में बात तो सही है અચ્છા ઈ સપનું સહી વાત હે. દે છે તમ તારે બરાબર એવું વાળી એમને એવું સપનું શું આવ્યું તમે આવ્યા હતા ને એટલે જ તમારો વારો છે કેમ સપનું એવું શું આવ્યું હતું તને ફળવાના. સપનામાં જો ટપ્પુ સેના હતી મયુર હા પછી તમે હતા હા પછી આ તો મને દેખાણો નતો હું હા. ઈ હતાઈ ગયો હજી. ઈ નતો હંતાઈ ગયો તો. દેખાણો હું મને. હંતાઈ ગયો તો. આ હતા અને હું હતી અને પછી છે ને હું હતું ખબર સપનામાં એ તમે ને મયુર ને ટપ્પુ નામ તણે ઊભા હતા તો ત્યાં કોક એક છોકરી આવીને હાય તારે ભાઈ કીધું ના કોણ છે કે અમને થોડોક થઈ કે હરીની ફ્રેન્ડ છે ઈ કે મેં પછી મેં તમને કીધું કે તમે એમ કીધું કે હુંય ન થોડોક તો ઈ તો ખાલી મળવા આવી હતી ફેન છે પણ ફેન પ્રેમની કેમ વાત ઊભી છે તો હતી પ્રેમ. ફેન આમ ઊભી હતી આમ આ પ્રેમની વાત છે. ભાઈ એ તો સપનામાં ઊભી હતી સેલ્ફી લેવા ભાઈ એમને હિંમતભાઈ સપનામાં હિંમતભાઈ મારે સેલ્ફી લેવી ઈ હિંમતભાઈ છે છોકરી આમ ઊભે તો ભડકી નથી જો છોકરી આમ ઊભી રહે. ભાઈ હવે ઉપર હવે એક હું તમને આનું એક વસ્તુ કહું તમને મારે સાંભળો હવે સપનામાં આવ્યો એ છોકરી તો અમે વાગતા એનો હું કામ આપશો એનો જ આવે ઈ ઊભા હતા હું થોડી ઊભી હતી બસ सुना क्या ये भी मेरी गलती है नहीं भाई मेरी गलती है नहीं मेरी गलती है नहीं बाबा नहीं मेरी गलती है यार સપનું તારું હતું સપનું તારું હતું આખી રાત નો હોવા દો બોલ એક વાત કહું ઈ જાગે ને ઈ જાગે એટલે પાણી ડોલે ને બાજુમાં જ રાખું ટબલી નાખ દો ને માથે છોકરી જો સપનું આનું હતું હા. તો એના સપનામાં છોકરી આવે તો એને એવું જસ્ટિમિઝન કર્યું તો જ છોકરી આવી નકર થોડી આવે તારા અને- સપનામાં છોકરી આવી કે મને ઈ કે. હા એમ હાલ હવે તમે કે આવ્યા તમે હું તો ક્યાંય પડી હતી
મારા સપનામાં આવ્યું કામ તારા સપનામાં મારા સપનામાં આય આવતા તો સમજ્યા. આય પણ હમણાં આને આ વાત હરી કેમ એવું સપનું ના એમને આને આ વાત હરીએ કરી હોત મારા સપનામાં છોકરી હતી તો એને બાજી એક પણ તારા ના બરોબર હું એન્જોય કરું એન્જોય ની વાત એન્જોય ની વાત છે, ન કરાય સપનું enjoy. એ અરે એ બધું માય જાવ દે છોકરી કેવી હતી ઈ તો કે છોકરી કેવી હતી समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो હવે ઈ મને ખબર અચ્છા સોરી આને હા અને છોકરી કેવી હતી સારી હોય તો પછી ન બતાવ એક કામ કરે એનો પાઠ જોઈ લે હવે તારા સપનામાં આવી હતી નહીં કોના સપનામાં આવી હતી એને બ્લેમ થાય હે તે જોઈ શું કરવા ક્રિશા કરતો થાય. હા મારે તો પાર્ટ ટુ મને યાદ છે ને મને સપનું આવ્યું હતું મેં કોકને ગિફ્ટ આપ્યું હતું પણ આણે કીધું કે છોકરીને આપ્યું હતું હા. 500 રૂપિયા લા ખર્ચો થઈ ગયો gift આપ્યું હતું, કેમ એના ઉભો તો પૈસા મારા સપનામાં આવી એ હરી કેમ આમ ઉભો તો નામ એમ નહીં ક્યાંક ફરવા જવાનું હોય બરોબર અને હા. એના કામથી સાથે પૈસા કોણ નખાવે પેટ્રોલના ઈવડી તો એના સપનામાં આવ્યું ગિફ્ટ મારું ગયું પૈસા કોણ દે? તો મારા સપના મેં આપ્યું હતું મારા ખિસ્સામાંથી 500 ઓછા થયા. સહી વાત. તો છે. સાચી વાત છે, સાચી વાત. આને સોયરા છે એને એને સપનું આવ્યું ને ઈની તારી યાર બાધે એવું થોડું હાલે વાતું કરે તે આ જોવે છે આ હા બરોબર છે જોવેશ મેં તો બહુ હારા અમે હારા મારા માણસો છે કેમ આમ જો દુનિયા વખાણ કરે એ મારા. આ હરીના તો મનમાં એને- એવું નથી છોકરી આવે પણ આને સપનામાં દે આનો વિચાર આવે હા. એના સપનું આવે મને વિચાર તો આવે હા એમ એટલે આમ છોકરી એવી છે. આના- ઈ આના સપનામાં મારી હારે એમ. કોણ નહીં આમ જો વારો પડી ગયો ઈ પડી ગયો. આવ્યો, આવ્યો. હા એવા દાવા દે હા જો